નેતિ વેદ પુકારે, નેતિ વેદ પુકારે, પૂરિત ગુણ ગાવે, ઓમ જય કાના કાળા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહારમ, સદા વસંતમ હૃદયારવિંદે, ભવમ ભવાની શૈલમ નમામિ, ભવમ ભવાની શૈલમ નમામિ. કૃષ્ણ કનૈયા ભગવાનને આરતી આપી દો. દેવાદિવંદનમ સમર્પયામિ. પછી તમે આરતી લઈ લેજો. આત્માભિવંદનમ સમર્પયામિ. પૂર્ણેન્દુ સુંદર મુખા, સુંદર બિંદુ નેત્રા, કૃષ્ણ પરમ કિમપિ તત્વમહં ન જાને. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે, અદ્વૈવ મે વિશતુ માનસ રાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તયે, કંઠાવરોધન વિધો સ્મરણં કૃતસ્તે. કંઠાવરોધન વિધો સ્મરણં કૃતસ્તે. શ્રી દ્વારિકાધીશ કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે,
રામ રામ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે રાધે કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ 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 હરે હરે બોલો હરે રામ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ 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 હરે હરે બોલો હરે રામ 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 હરે 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 રામ કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે ઓ રામ રામ હરે હરે રામ રામ હરે હરે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ વાસનાત વાસુદેવસ્ય વાસિતં ભુવનાત્રયં સર્વભૂતનિવાસોऽંસि શ્રીવાસુદેવ નમોસ્તુતે નમોસ્તુતે વ્યાસવિશાલબુદ્ધે फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीप
गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। करारविन्दे नपदारविन्दं मुखारविन्दे निवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। विक्रे तो कामा किल गोप कन्या मुरारी पारदार पित चित्त वृत्ति दध्यातिकं मोहवशाद्वो तद गोविंद दामोदर माधवेति। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव गेयम्। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबा स्वामृतमेत देवा गोविंद दामोदर माधवेति। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। गोविंद माधव स्तोत्रनो प्रेम थी जे पाठ
કરે શ્રી દામોદર દયાદાને સહજે ગોલોક સંતર કરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભાવથી બોલો તાળી પાડીને. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. સદગુરુ દેવ કી જય. કુળદેવી માત કી જય. સર્વે પિતૃ દેવ દેવ કી જય. ગૌ માત કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. પરમ કૃપાળુ પરમાત્માની પૂર્ણ કૃપાથી આજે આપણી શ્રીમદ ભાગવત મહાપુરાણ 5મા દિવસમાં પ્રવેશ કરી રહી છે. 2 દી રહ્યા આવે. કૃષ્ણ પરમાત્માનું ચરિત્ર એવું આકર્ષિત મનમોહક છે કે સમય કેમ પસાર થાય ખબર નથી પડતી. ગઈકાલે આપણી કથામાં રામ જન્મ અને કૃષ્ણ જન્મના પ્રસંગો ઉજવા ખૂબ આનંદ કર્યો, ખૂબ આનંદ કર્યો. ભગવાન કૃષ્ણ પરમાત્માના પ્રાગટ્યથી પૃથ્વી પુલકિત બને છે. પૃથ્વીની પ્રતીક્ષાનો અંત આવ્યો. ભૂમિનો ભાર હવે ઉતરશે. પૃથ્વીએ વૃંદાવનની વૃક્ષ જાદીને વૃંદાવન વિહારી પધારાનો સંદેશ આપ્યો છે. પૃથ્વી કહેવા લાગે કે વેણુ વાદન કરતા વેણુધારી હે વૃંદાવન તમારી પાસે આવશે, કારણ કે વેણુ તમારું સંતાન છે. પોતાના આધાર ઉપર ધારણ કરશે. પરમ સૌભાગ્ય છે આ તમારું. હે વનસ્પતિઓ, પવન પણ પ્રફુલ્લિત પુષ્પો પાસે આવે છે. પરિમલ લઈને ચારે તરફ પસરાવા લાગે છે. હરિદાસ વર્ય ગિરિરાજજી તો ઉત્સવ મનાવા લાગી ગયા છે. હરિદાસને હરિ પ્રાગટ્યનો હર્ષ હોય, હરિના પ્રાગટ્યનો હર્ષ એના અહીં હમાતો નથી. ગોવિંદ ગોચારણ માટે પધારશે, પોતાને એની સેવાનું સદભાગ્ય સાંપડશે. એના ચરણ સ્પર્શથી પોતે પાવન થશે અને કૃષ્ણ એનું સર્વસ્વ પોતાની સેવામાં અંગીકૃત કરશે. ધન ભાગ છે મારું, હું સાચો હરિનો દાસ છું ને એટલે. મેઘ રાજાની પણ પ્રશંસાનો કોઈ પાર નથી. ભગવાને પોતાનો વર્ણ ધારણ કર્યો છે. વીજળી અને મેઘ જેમ સાથે શોભે એમ રાધા અને કૃષ્ણ હવે સાથે શોભશે. વળી વનમાં ફરતા માધવની છત્ર છાયા બની અને સેવા કરવાનું મહાન ભાગ્ય મને મળશે. મેઘરાજા કહે છે હરિ સૌ કોઈનો શ્રમ હરે છે, પણ હું હરિનો શ્રમ હરીશ. દેવોનો અપ્સરાઓ દોડતા આવ્યા છે. કંસના ભયથી કાંપતા દેવતાઓને સ્વાસ્થ્ય મળ્યું છે. મુનિઓના મન પ્રસન્ન થયા છે.
ગૌશાળામાં ગાયું ભાંભડા નાખીને ભગવાનના વધામણા કરે છે. સૌ કોઈ આનંદ મગ્ન છે, સૌ કોઈ નાચે છે. જડ હોય નાચી ન શકે, એનું અંતર નાચે છે. આજ નંદના વ્રજમાં મધુરાધિપતિ પધાર્યા. મધુરાધિપતિનું બધું જ મધુર છે. અધર મધુર, મદન મધુર, નયન હાસ્ય પાણી બધું જ મધુર છે. સૌના હૃદયમાં આનંદ ઉભરાણો છે. આનંદ અંતરમાં સમાતો નથી, બહાર છલકાઈ જાય છે. સૌ કોઈને આનંદ છે તો નંદરાયને કેમ ન હોય? નંદરાયજી પુત્ર જન્મનો આનંદ પામી અને પરમાનંદમાં ડૂબ્યા છે. આખું ગોકુળ આનંદમાં ગળાડૂબ બન્યું છે. પછી તો બધા નાચે છે, નંદ મહોત્સવ થાય છે. નંદ બાબા વિધિપૂર્વક ઉત્સવ ઉજવવાની તૈયારી કરે છે. વેદના જાણકાર બ્રાહ્મણોને બોલાવ્યા. બ્રાહ્મણોએ આવીને પુત્રના જાત કર્માદિ સંસ્કાર કર્યા. ભગવાને પણ પોતાનું પુત્રત્વ પ્રગટ કર્યું. સંસ્કારને સ્વીકાર્યા. સૌ કોઈનો પિતા નંદ રાજાનો પુત્ર બન્યો જાત કર્મ સંસ્કારના સ્વીકાર દ્વારા. નંદ રાજાએ બ્રાહ્મણોને 2 લાખ અલંકૃત ગાયું દાનમાં આપી. દરેક ગાયને સોનાની શીંગડી છે, રૂપાની ખરી, ગળે સોનાના ઘૂઘરમાળ બાંધ્યા, શરીર ઉપર સુંદર વસ્ત્ર ઓઢાડેલા છે. બ્રાહ્મણોએ નંદને અને નંદ પુત્રને આશીર્વાદ આપ્યા છે. પછી તો મંગલ ગાન શરૂ થાય. ભેરી નાદ થવા લાગે, દુંદુભી વાગે છે. એના તાલે સૌ કોઈ નાચવા લાગે છે. કોઈને નાચવાનું કેવું ન પડ્યું, બધા જ સહજ આપમેળે નાચે છે. વ્રજમાં સર્વત્ર ઉત્સવ ઉજવાય છે. સૌના આંગણા શણગારેલા છે. સુગંધી જળ છટકાવ થઈ ગયો છે અને આસોપાલવના તોરણ બંધાયા છે. રંગોળી પુરાણી, સૌને સુંદર વસ્ત્રો આભૂષણથી બધાએ પોતપોતાની જાતને શણગારી છે. આપણે પણ કેટલા બધા આનંદમાં કાલે હતા. પોતે બધા જ જાતે મંગલ પુષ્પમાળાઓ ધારણ કરીને આવ્યા છે. ગોવાળિયાઓએ ગાયોને શણગાર કરાવ્યો છે. બળદને શણગાર્યા, વાછરડાને શોભાવ્યા છે. તેલ હળદરથી શિંગડા રંગ્યા, સોનાની શિંગડીઓ પહેરાવીને શરીર ઉપર ચિત્ર વિચિત્ર ચિત્રો દોર્યા છે. કપાળમાં સોનાના પાન લટકાવ્યા, કંઠમાં સોનાની ઘૂઘરમાળ પહેરાવી. બાલકૃષ્ણની પ્રતીક્ષામાં વાછરડા પણ નાચવા લાગે છે. નંદ મહોત્સવ સવારે 4 વાગે થયો છે. નંદ મહોત્સવની કથા દિવ્ય છે. એનું વર્ણન કરતા પાર ન આવે એવી કથા છે. સુખદેવજીને સમાધિ ચડી જાય એ બીકે એને નંદ મહોત્સવની કથા સંક્ષિપ્તમાં સમજાવી છે. માત્ર નંદ મહોત્સવનું તાત્પર્ય સમજાવ્યું છે. શ્રાવણ વદ નોમના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં નંદ મહોત્સવ થયો હતો. નંદ મહોત્સવનું તાત્પર્ય એ છે કે ભગવાન પોતાના સ્વરૂપ દ્વારા ભક્તોનો નિરોધ કરે છે. ભક્તોનો નિરોધ કરવા ભગવાને સ્વરૂપ ધારણ કર્યું છે અને વૃજભૂમિમાં જળ ચેતન સૌના મનને પોતાના તરફ આકર્ષી લીધા છે. ભગવાન પોતાની લીલાઓ દ્વારા પણ ભક્તોનો નિરોધ કરે છે અને હવે પછી ભગવાનની લીલાઓનું વર્ણન કરશે. પણ એ પહેલા શ્રાવણ વદ 12ના દિવસે બનેલ એક ઘટના, એક પ્રસંગ સુખદેવજી રાજા પરીક્ષિતને કહી સંભળાવે છે. અને એ પ્રસંગ છે યોગીશ્વર એવા શંકર અને યોગેશ્વર એવા કૃષ્ણના મિલનનો પ્રસંગ. એ પ્રસંગ શ્રાવણ વદ દ્વાદશીના દિવસે યોગીશ્વર એવા શંકર અને યોગેશ્વર કૃષ્ણનું મિલન થયું છે. સદા સમાધિસ્થ રહેતા શંકર પણ કૃષ્ણ જન્મની પ્રતીક્ષા કરી રહ્યા હતા. કૃષ્ણનું પ્રાગટ્ય થયું ત્યારથી જ કૃષ્ણને મળવા માટે તલસી રહ્યા હતા. પણ ગોપીઓથી ઉભરાતા નંદ બાબાના ઘરમાં કૃષ્ણ મિલનની ઈચ્છા શાંતિથી પૂર્ણ થાય એવો સુયોગ નતો પ્રાપ્ત થતો. પછી તો પોતે વ્યાકુળ બની જાય, ગોકુળની ગલીઓમાં ઘૂમે અને પછી ગોકુળમાં કૃષ્ણનું પ્રાગટ થયા પછી 3 દિવસ થતામાં તો શિવજીનો કૃષ્ણ મિલનનો ત્રસાટ પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. ભગવાન શિવજી કહેવા લાગે કે પ્રભુ તમે બાળ સ્વરૂપે અવતાર ધારણ કરીને આવ્યા છો
અને મને તમારા દર્શન ન થાય તો નકામું છે. મારે તમારા દર્શન કરવા તમે કાંઈક લીલા કરો અને કૃપા કરો તો હું તમારા દર્શન કરી શકું. શિવજી મહારાજે પ્રાર્થના કરી. બાલકૃષ્ણએ જાણે પ્રાર્થના સાંભળી લીધી હોય એમ એકદમ ભગવાન બાલકૃષ્ણ માં જશોદાની ગોદમાં રડવા લાગે છે. ખૂબ રડે છે, ખૂબ રડે છે. કેમે કરીને છાના નથી રહેતા ભગવાન. માં યશોદાજી એને પારણે પોઢાડવા માટે કોશિશ કરે, સુંદર મજાના રમકડા લઈ આવીને ખખડાવે છે, પણ ભગવાન કેમે કરીને છાના નથી રહેતા. અનેક પ્રકારે જ્યારે રુદન કરવા લાગે ત્યારે કોઈએ કીધું કે ભાઈ આને આ તમારા લાલાને કોકની નજર લાગી હોય એવું લાગે છે. તમે એક કામ કરો, કોઈ નજર ઉતારતા કોઈને આવડતું હોય ને તો એને બોલાવો. નંદ બાબાએ સેવકોને મોકલ્યા છે ને કીધું કે ભાઈ કોઈ નજર ઉતારવા વાળું કોઈ જડી જાય ને તો તમે એને બોલાવો, ગોતી આવો, જાઓ. સેવકો જ્યાં ગોકુળની બહાર નીકળે, શિવજી મહારાજને જોયા છે સાધુના વેશમાં. જોગીનું સ્વરૂપ ધારણ કરીને શિવજી બેઠા હતા. ત્યાં જઈ અને નંદ બાબાના સેવકોએ કીધું કે ભાઈ કોઈને નજર લાગી હોય તો નજર ઉતારતા તમને આવડે છે? શંકર ભગવાન કહે કે ભાઈ અમારો ધંધો જ નજર ઉતારવાનો છે. કોને નજર લાગી છે? તો કે અમારા લાલાને નજર લાગી છે. કેમે કરીને છાના નથી દેતા? તો કે લાવો લાવો હમણાં ઉતારી દો, મારો તો એ જ કામ છે. અને શિવજી મહારાજને ગોકુળમાં પ્રવેશ મળી ગયો. ભગવાન શિવજી જેમ ગોકુળની બજારમાં આવે પણ ત્યાં તો ગોકુળના લોકો દર્શન કરવા માટે બહાર દોડ્યા છે. આદિ સુધી આવો સાધુ તેજસ્વી જોયો નથી. હવે શંકર ભગવાન પોતે સાધુ બને, સાધુનો સાધુ, એમાં શું ઘટે? કેવો વેહ છે, કેવું એનું વર્ણન છે. પંડ કંચન લટ પીગળી અને હલકે ખપર ભોળાને અરે મોતરાખંડ થી ઉતર્યો જાણે ભવ કાતણ ભવના. નવનાથ માયલો નાથ જાણે છૂટો પડી ગયો હોય એમ શિવજી મહારાજ અલેખ નિરંજન નો નાદ કજાવતા ગોકુળની બજારમાં હલાવે. અને એ વખતે આ ભજન લખાણું. કેવી સ્થિતિ, કેવું સ્વરૂપ છે. અરે અંગ વિભૂત ગલે રૂડમાલા શેષ નાગ લિપટાયો બાકો તિલક ભાલ ચંદ્રમાં ઘર ઘર જલખ જગાયો. નગર में जोगी आया, नगर में जोगी आया, भेद कोई समझ न पाया, भेद कोई समझ न पाया. अजब है तेरी माया, अजब का खेल रचाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम. भोलेनाथ 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 भोलेनाथ. ओ भोलेनाथ. શિવજી મહારાજ સાધુ વેશમાં પધારે છે. ભગવાન શંકરનું તેજ જોઈને બધા જ આકર્ષિત થાય, પણ વેહ જોયો ને ત્યાં બધાને ડર લાગે છે. માં યશોદાજી તો સાચે જ ગભરાઈ ગયા છે. એક તો મારો લાલો છાનો નથી રહેતો ને આને જોહે ને તો આ વધારે રડશે. એક તો ગળામાં સર્પ નાખેલા છે, ડમરું વગાડતા આવે છે અને ભભૂતિ લગાડેલી છે. એટલે માએ વિચાર કર્યો કે હું આને જલ્દી જલ્દી ભિક્ષા આપી દઉં ને એટલે આ જતા રહે. અરલે ભિક્ષા નિકલી નંદરાણી, લે ભિક્ષા નિકલી નંદરાણી, કંચન થાલ ધરાયો, લો ભિક્ષા જોગી જાવ આસન पे मेरो बाल डरायो, बाल डरायो. શિવજી મહારાજ કહે કે માં, મારે સોના ચાંદીની ભિક્ષા નથી જોતી, મારે હીરા માણેક નથી જોતા. તો કે તો શું જોઈ? મારે તો તારા લાલાના દર્શન કરવા છે.
अरे ना चाहिए तेरी दौलत दुनिया, अरे ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया, नगर में जोगी आया, रे जोगी आया, भेद कोई समझन पाया, भेद कोई समझ न माया, अजब है तेरी माया, अजब का खेल रचाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। માં જશોદા કહે કે મહારાજ તમારે આવી ભિક્ષા ન જોતી હોય તો તમે જે કાંઈ બીજું જોતું હોય એ માગી લ્યો, તમે જે માગશો એ હું આજ આપીશ, પણ હું મારા લાલાને બહાર નહીં લાવું. તમારો વેશ જોઈને મારો લાલો બી જાય એમ છે. મહારાજ નહીં, હું મારા લાલાને બહાર નહીં લાવું. શિવજી કહેવા લાગે કે માં તારા લાલાને કોઈની બીક લાગે એમ નથી, એ તો કાળનો પણ કાળ છે, એ આખા જગતને ડરાવે એવો છે, એ કોઈનાથી ડરે નહીં. એક વખત હામો લાય મારા, એક વખત લાવ. અને પછી લાલાને માં જશોદા બહાર લાવે છે. કૃષ્ણ દર્શન માટે વ્યાકુળ બનેલ શિવજી આંગણામાં પલોઠી વાળીને બેઠા છે. માધવ કૃષ્ણને જ્યારે માતાજી બહાર લાવ્યા, માધવ અને મહાદેવમાં પરસ્પર ગાઢ સંબંધ છે. મહાદેવ માધવને મળવા માટે પધાર્યા છે અને માધવ પણ એના મિલન માટે એટલા જ આતુર છે. સ્નેહવશ માતાજી કનૈયાને બહાર લાવતા નથી. અને જ્યારે બહુ શિવજી મહારાજે કીધું કે હવે હું અહીંથી દર્શન કર્યા વગર પાછો નહીં જાઉં માં, અને ત્યારે માં જશોદા અંતે પછી કૃષ્ણને લઈ અને બહાર આવે છે. અને જ્યાં પોતે જશોદાજી બહાર લાવ્યા, ચાર નજર ભેગી થઈ, દ્રષ્ટિ મળી, કનૈયો રડતો બંધ થઈ ગયો છે. માતાજીને થોડોક વિશ્વાસ બેહી ગયો કે જોગી કાંઈક છે તો કામણગારો. તરત આને આમ હામો લાવ્યા ત્યાં રડતો બંધ થઈ ગયો. શંકર ભગવાન કહે કે માતાજી હજી તો ચાર નજર ભેગી થઈ, જો તમે મને ખોળામાં ઘડીક આપો ને તો કોઈ દી ન રડે એવો કરી દઉં. જશોદા સમજી ગયા કે જેની નજર પડતા જ પોતાનો લાલો શાંત થઈ ગયો, અવશ્ય કઈ કોઈ મહાત્મા હોવા જોઈએ, કોઈ ચમત્કારિક મહાત્મા હોવા જોઈએ. આન લાલાને ગોદમાં લીધા છે. શિવજીને સમાધિ લાગી ગઈ, સહજ સમાધિ લાગી. હરિ અને હરનું મિલન થયું. શિવજીએ માં જશોદાને કીધું કે માં તારો આ લાલો મોટો રાજા થશે. કૃષ્ણની ભાવિ લીલાઓના સ્મરણ માત્રથી વાન ભૂલીને શિવજી મહારાજ તાંડવ નૃત્ય કરવા લાગ્યા છે. મહાદેવ ખૂબ રાજી થયા છે. આમ આ રીતે શિવ અને કૃષ્ણનું મિલન થયું. સુખદેવજી મહારાજ હવે રાજા પરીક્ષિતને પૂતના મોક્ષની કથા કહેવા જઈ રહ્યા છે. પૂતના મોક્ષની કથા છે એ અસુર સંહારની બધી જ કથામાં શિરમોર કથા છે. એ કથા સાંભળનારને મુકુંદમાં રતિ થાય. ઘટના એવી બને કે એક બાજુ કંસને કર આપવા માટે નંદજી ગોકુળથી મથુરા જાય ને બીજી બાજુ પૂતના મથુરાથી ગોકુળ તરફ આવે છે. પૂત એટલે પવિત્ર, ના એટલે નહીં. જે પવિત્ર નથી ઈ પૂતના અવિદ્યા છે, અજ્ઞાન છે. વાસનાનું રૂપ છે અવિદ્યા, અજ્ઞાન. વાસના સ્વભાવે દુષ્ટ છે, સ્વરૂપે આકર્ષિત હોય. પૂતના શણગાર સજીને ગોકુળમાં આવી છે ને એનું એક જ કામ 3 વર્ષથી ઓછી વયના નાના નાના બાળકોને મારે છે.
16,000 બાળકોને મારીને કૃષ્ણને મારવા માટે આવી, પણ કૃષ્ણને બદલે પોતે મરી છે. એનો મોક્ષ થયો છે. પૂતના મોક્ષની કથા અદ્ભુત છે. 6 દિવસનો બાળક પોતાના 2 નાનકડા હાથ અને નાના હોઠ વડે ભયંકર રાક્ષસને મારે નહીં પણ તારે છે. એને મોક્ષ નહીં પણ માતાને યોગ્ય પદવી આપે છે. એના પૈ સાથે પ્રભુ એનું પ્રાણ પણ પાન કરે છે. આ એક જ લીલા દ્વારા દુષ્ટતાનો વિનાશ કરીને અનેક બાળકોની પોતે પ્રાણ રક્ષા કરે છે. ભાગવતકારે પૂતનાને બાલ ઘાતીની એવું નામ આપ્યું છે. ખેતર, નેહડા, વાડી, ગામડા વગેરેમાં ઘૂમે છે. 3 વર્ષથી અંદરના બાળકોને મારે છે. ઘણા બાળકોને એને માર્યા છે. આ 14ના દિવસે ઘૂમતી 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 પોતે ગોકુળમાં આવી છે. પૂતનાએ અદ્ભુત શરીર સ્ત્રી વેશ ધારણ કર્યું છે. એનું રૂપ સ્ત્રીઓને પણ મોહ પમાડે એવું છે. મોહક સ્મિત કરતી, નેત્રથી કટાક્ષ ફેંકતી, સૌના મન હરતી ગોકુળમાં પ્રવેશ કરે છે. સ્વરૂપ સુંદર છે પણ મન બહુ મેલું છે. પૂતના આકૃતિ સારી છે પણ કૃતિ ખરાબ છે. અહીંયામાં હળાહળ ઝેર ભરીને આવી છે. એવી પૂતના ઈ ગોકુળમાં આવે, નંદાલયમાં પ્રવેશ કરે. એને કોઈ રોકી શક્યું નહીં. માતાએ પૂતનાને આવતા જોઈ, પણ એના માતૃ હૃદયે પૂતનાના અંતરના ઝેરથી એને આંખમાંથી ટપકતું જોયું, છતાંય માતાએ એને અટકાવી શક્યા નહીં. એક તો એના સ્વરૂપથી અંજાઈ જઈ, અને બીજું આ તો કૃષ્ણની લીલાનો પાર કોણ પામી શકે? પૂતનાને આવતી જોઈને લાલાએ આંખો બંધ કરી. ભગવાન કોઈને સહેજમાં પોતાની આંખ આપતા નથી. મહાદેવની સામે દ્રષ્ટાદ્રષ્ટિ મેળવી, પણ પૂતનાથી તરત આંખ બચાવી લીધી છે. સાચા હૃદયથી, મનની આસક્તિથી પ્રભુના દર્શન કરવા આવનારને જ પ્રભુ આંખ આપે છે. પૂતનાને આંખ ના આપી, પૂતના સામે જોયું નહીં. પૂતના આવી એટલે ભગવાને આંખો બંધ કરી લીધી છે. અને પૂતનાએ કૃષ્ણના બાળ સ્વરૂપને પોતાના ખોળામાં લીધું અને પોતે પૈપાન કરાવવા લાગે છે. ભગવાન કૃષ્ણ પરમાત્માએ પૈની સાથે એના પ્રાણ પણ પીવાની શરૂઆત કરી. અને એકદમ જ્યારે એના પ્રાણ રૂંધાવા લાગે ત્યારે ગભરાયેલી પૂતના પોતાના સ્વરૂપનું અનુસંધાન રહ્યું નહીં, રાક્ષસી રૂપ ધારણ કરી અને વિશાળ રૂપે પૃથ્વીની માથે ઢળી પડી. અનેક વૃક્ષોનો કચરઘાણ નીકળી ગયો, મોટો અવાજ આવ્યો, અને કૃષ્ણએ પુત્રના પ્રાણ હરી લીધા છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા. આમ પૂતનાના પ્રાણ લીધા, પૂતનાને મોક્ષ ગતિ આપી છે. ગોપીઓએ કનૈયાને પૂતના ઉપરથી ઉચકી અને નવરાયો. ગાયના છાણ અને ગૌમૂત્રથી નવરાવે, ગરમ શુદ્ધ જળ વડે નવરાવે. ઋષિ રૂપા ગોપીઓ હતી, વેદ શાસ્ત્ર સંપન્ન હતી. કૃષ્ણને સ્વાસ્થ્ય માટે પ્રભુની સ્તુતિ કરીને આ રીતે સ્નેહબદ્ધ ગોપીઓએ કૃષ્ણની રક્ષા કરી. પછી બાલકૃષ્ણને માં જશોદાના ખોળામાં આપે છે. અને હવે ગોપી છે એ બધા જ જઈને પૂતનાના શરીરને જુએ છે તો ઘણું વિશાળ શરીર પડ્યું છે. મોટા મોટા પરશુ વડે ગોપોએ પોતાના શરીરના ટુકડા કર્યા. આસપાસમાંથી લાકડા વીણી લાવીને એની ચિતા સળગાવી. પૂતનાના શરીરના ટુકડાઓને અગ્નિદાહ દીધો. પૂતનાના બળતા શરીરમાંથી અગર ચંદનની સુવાસ આવે છે. લાકડા સુગંધી ન હતા, અને કોઈ માણસ રોજ કેસર કસ્તુરી ખાય તો એના દેહમાંથી દુર્ગંધ જ આવે. વળિયા તો રાક્ષસીનો દેહ, છતાં એના દેહ બળતા એમાંથી અગર ચંદનની સુવાસ આવીને દૂર દૂર સુધી ફેલાણી છે. આ સુગંધ એની મુક્તિનું સૂચક છે. આ પૂતનાનું મૃત્યુ નથી, એનો મોક્ષ છે. આ છે પૂતના મોક્ષની કથા. શ્રી કૃષ્ણની પ્રથમ બાળ લીલા જે કોઈ શ્રદ્ધાપૂર્વક આ સાંભળે છે, એનું સ્મરણ કરે છે, એને ગોવિંદમાં રતિ, ગોવિંદમાં એની ગતિ થાય છે એમ કીધું છે. પૂતના કૃષ્ણના 6થા દિવસે, જન્મના 6થા દિવસે ગોકુળમાં આવી હતી ને આવો ભારે ઉત્પાત થયેલો. આ ઉત્પાતને કારણે સૌ કોઈ છઠ્ઠીની ક્રિયા કરવાનું ભૂલી ગયા. વિધાતા લેખ લખવા ન આવી. વિધાતા કૃષ્ણની છઠ્ઠીના લેખ શું લખી શકે? ભગવાનના લેખ લખવા કઈ વિધાતા આવે? પૂતનાની સદગતિની કથા સાંભળીને તો સુખદેવજી અને ઉદ્ધવજી જેવા પણ શ્રી હરિની શરણાગતિ સ્વીકારતા થઈ ગયા છે. પ્રભુએ પૂતનાની પ્રકૃતિ સામે ન જોયું, એની કૃતિને માતાની કૃતિ સમાન માની લીધી.
અને કૃષ્ણની આવી અહેતુકી કૃપા માટે અહોભાવ વ્યક્ત કરતા વ્યાસજી જોરથી બોલી ઉઠ્યા, અહો બકીય સ્તન કાલકૂટમ જિંઘાશયા પાય યદપ્ય સદીવ લેવે ગતિ રાત્યુ ચિંતાંતતોન્યમ કંબા દયાલુ શરણમ વ્રજેમા કંબા દયાલુ શરણમ વ્રજે. ભગવાનની અનેક બાળલીલાનું વર્ણન ભાગવતમાં કરવામાં આવ્યું, પણ એમાં કોઈની ફલશ્રુતિ નથી કહેવામાં આવી. એક માત્ર આ પૂતના મોક્ષની કથાની ફલશ્રુતિ કીધી છે કે પૂતના મોક્ષના આ પવિત્ર પાવનકારી ચરિત્રને સાંભળનાર કે મનન કરનારને ગોવિંદે લભતે રતિ મેં કીધું છે. ગોવિંદમાં ગતિ થશે, ગોવિંદમાં એને રુચિ ઉપજશે. એવી પૂતના કોણ હતી? તો એ હતી એના પૂર્વ જન્મમાં પ્રભુના પરમ ભક્ત પ્રહલાદના પૌત્ર બલિરાજા અને વિંધ્યાવલીની પુત્રી રત્નામલી હતી એ પૂતના. આમ સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને આ પવિત્ર પૂતના મોક્ષની કથા કહી સંભળાવી છે. ત્યારબાદ એક દિવસ વસુદેવજી છે એ યાદવોના કુળગોર ગર્ગાચાર્યને બાલ કનૈયાની નામકરણ વિધિ માટે મોકલે છે. શાસ્ત્રમાં 16 સંસ્કાર બતાવ્યા છે. નામકરણ પણ એક સંસ્કાર છે. આજે આપણા બધા જ સંસ્કારો ધીરે ધીરે ભૂલાતા જાય છે. 2-3 સંસ્કાર બાકી રહ્યા છે. એક વર્ષો વર્ષ આવતો બર્થડે અને એક રિસેપ્શન અને એક બેહણું, આ 2-3 સંસ્કાર રહ્યા છે આપણા હિન્દુમાં. ગર્ગાચાર્યજી ગોકુળમાં પધાર્યા. એકાંતમાં લાલાનો નામકરણ સંસ્કાર કરવાનો છે. ગર્ગાચાર્ય યાદવોના કુળગોર તરીકે જાણીતા અને કૃષ્ણ બલરામના સંસ્કાર જો જાહેરમાં કરાવે તો કંસને શંકા ઉત્પન્ન થાય, એથી એનો સંસ્કાર ગુપ્ત રીતે કરવા માટે આવ્યા છે. નામકરણ સંસ્કાર કરતા પહેલા નંદ બાબાએ ગર્ગાચાર્યના જ્ઞાનની કસોટી કરવાનું વિચાર્યું છે. નંદરાજાએ રોહિણીની ગોદમાં કૃષ્ણને અને યશોદાની ગોદમાં બલરામને રાખ્યા અને ગર્ગાચાર્ય તો જ્યોતિષ શાસ્ત્રના પારંગત અને સામુદ્રિક શાસ્ત્રના જ્ઞાતા છે. એણે કીધું કે નંદરાય રોહિણીની ગોદમાં છે, તમારો પુત્ર છે ને સમયે સમયે રંગ બદલતો આવ્યો છે. અત્યારે એનો વર્ણ શ્યામ છે, માટે એનું નામ હું કૃષ્ણ રાખું છું. જે સૌના મન આકર્ષણ, સૌને આનંદ આપે ઈ કૃષ્ણ. કીધું કે એના જન્માક્ષર બહુ સારા છે, બધા જ ગ્રહો સારા છે, માત્ર એક રાહુ ખરાબ છે. રાહુ ખરાબ હોવાથી તમારો પુત્ર અનેક સ્ત્રીઓનો પતિ થશે એવું દેખાય છે. અને તમારા પુત્રના ભાવિ વિશે હું શું કહું? તમારો કૃષ્ણ નારાયણ જેવો છે. નારાયણમાં તો 60 ગુણ છે, પણ તમારા કનૈયામાં 64 ગુણ છે. એનામાં 4 ગુણ નારાયણ કરતા પણ વધારે છે. રૂપ માધુર્ય, લીલા માધુરી, વેણુ માધુરી અને પ્રિયા માધુરી, આ 4 ગુણ કૃષ્ણમાં નારાયણ કરતા પણ વધારે છે. નંદજી પ્રસન્ન થઈ જાય. જશોદાજીનો આનંદ પણ વર્ણવી શકાય નથી. ગર્ગાચાર્ય કહેવા લાગે કે હે નંદરાજા, તમારા કયા જન્મની આ કમાણી હશે કે કૃષ્ણ 14 બ્રહ્માંડનો માલિક તમારો દીકરો થઈને આવ્યો છે? તમારા ઘણા જન્મોની આ કમાણી. મારી તારા કેટલા એ જન્મની જોને આ કમાણી રે નંદ રાણી તારા આંગણા રે. મારી તારા કેટલા રે એ જન્મોની રે એ કમાણી રે નંદરાણી તારા એ માંગણા રે. ઉભેલી અજાણી નારી
લક્ષ્મી લો પાણી રે ઉભેલી અજાણી નારી લક્ષ્મી લુબાણી રે હજી એને પ્રેમેથી ભરવા છે તારા ઘરના પાણી રે નાગરાણી તારા આંગણા રે હળી તારા ભેટલા રે હે જનમોની રે એ કમાણી રે નંદ રાણી તારા માંગણા રે કવિ કાગ બાપુ લખે અને એમ કે જેના મોહ બંધનમાં હે આખી દુનિયા બંધાણી રે એ જીએની દેહુ રે એ તારા દોરડીએ રે બંધાણી રે નંદરાણી તારા હરે તારા જાના હે મારી તારા કેટલા રે એ જન્મ કમાણી રે નંદ રાણી તારા આંગણે રે બેઠી જુગ જુગથી માળી તું તો ચોપડા ને બાંધી પણ આજ બધી રે પતિ ગઈ તારી ઉઘરાણી નંદ રાણી તારા કેટલા સત્કર્મના ચોપડા બાંધ્યા થોથા ભેગા કર્યા કેટલા એટલા સારા કામ કર્યા છે કે જેથી 14 બ્રહ્માંડનો માલિક આખા જગતનો બાપ તારો દીકરો થઈને આવ્યો માં અને છેલ્લે કવિ ભગત બાપુ કાગ બાપુ એમ લખે કે બીજું તો કાંઈ નહીં પણ એક જો નંદ બાબાના આંગણાના પગથિયાનો પાણો બન્યો હોત ને તોય મારું ભાગ્ય ખુલી જાય કાગ કે તારા ફળિયામાં હે રમે યાડવાણો 14 બ્રહ્માંડનો માલિક તારા ફળિયામાં રમે માં જો તારા પગથિયાનો પાણો બન્યો હોત ને તો કારક કારક એનો હાથ અમને ઉડી જાત ને તો અમારું જીવન ધન્ય બની જાય એ જી તારા પગથિયા એ હરજો નહીં હું તો એક પાણો રે નંદરાણી તારા હરે તારા જાંગણા રે માળી તારા કેટલા રે હે જન્મની આ કમાણી રે નંદરાણી તારા હજી તારા જાંગણા રે